जय श्री कृष्ण। आज बनाव्યું છે આપણે સૂંજીના આપે ખાવામાં એકદમ હેલ્ધી और શાકભાજીથી એકદમ ભરપૂર। એના માટે આપણે 1 કપ સોજી લઈ લેશું અને અડધો કપ દહીં લેશું અને 1 કપ લઈશું આપણે પાણી। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધાને આપણે સરસ મિક્સ કરી દેવાનું। આને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે આના ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દઈશું। एक पेन लेशु एमां आपणे बटर नाखीशुं अने बटरने आपणे सरस गरम थवा देशुं। हवे नाखीशुं आपणे लसण अने झीणी समारेली डूंगळी अने शिमला मिर्च अने गाजर उमेरीशुं। લીલા મરચાં અને મીઠું નાખીશું। બધાને આપણે સરસ ચડવા દઈશું। ઢાંકી દઈશું આપણે। ઢાંકીને સરસ ચડવા દેવાનું। હવે આને આપણે મિક્સ કરી દઈશું। હવે ઉમેરીશું આપણે મકાઈના દાણા જેને આપણે બાફી લીધા હતા અને પનીર છીણીને ઉમેરીશું અને ઉપરથી ચીની ફ્લેક્સ નાખીશું। ફરીથી આપણે આને મિક્સ કરી દેવાનું। હવે આપણે ખીરાને જોઈશું। આમાં આપણે સોડા નાખીશું અને મિક્સ કરી દેવાનું। હવે આમાં આપણે મરીનો પાવડર નાખીશું। હવે ટફીન આપણી તૈયાર છે તો આપણે અપટી પેન લઈશું। એમાં આપણે તેલ નાખીશું। આમાં આપણે 1 ચમચી આપણે ખીરું નાખીશું અને 1 ચમચી આપણે આ સ્ટફિંગ નાખીશું। આ રીતે બધામાં નાખી દેવાના। ફરીથી આપણે આ ઉપર ખીરું નાખીશું। આ રીતે આપણે બધે પર ખીરું નાખીશું। હવે આને આપણે ઢાંકી દઈશું અને ચડવા દઈશું। હવે ચેક કરીશું। એક બાજુ ચડી ગયા છે તો બીજી બાજુ આને આપણે પલટાવી દેવાના। આ રીતે બધા આપણે સરસ પલટાવી દઈશું અને ફરીથી ઢાંકીને આપણે સરસ ચડવા દેવાના। ફરીથી આપણે ચેક કરીશું। આપે આપણે સરસ થઈ ગયા છે। જો કાચા હોય તો આપણે એક બાજુ પલટાવી દેવાના ફરીથી। હવે આને આપણે સર્વ કરીશું। હું અહીંયા સોસ જોડે સર્વ કરું છું। તમે ચાહો તો ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો। આપણે આને તોડીને ચેક કરીશું। અંદર પણ સરસ સ્ટફિંગ ભરવાની છે। તો તૈયાર છે આપણા સૂંજીના અપ્પે।